કેશોદ પોલીસે લેડી બુટલેગરની વિદેશી દારૂની બોટલ નંગ 26 સાથે ઝડપી પાડી હતી. સમગ્ર વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવતા કેશોદ પોલીસ સ્ટેશન વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા દ્વારા લિસ્ટેડ ગુનેગારો પર વોચ ગોઠવી હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.કે. મહેતા તેમજ એએસઆઈ વીરાભાઈ મેપાભાઈ કોડિયાતર, પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ હરસુરભાઈ તેમજ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા તેમજ કરણભાઈ હમીરભાઈ ભાટિયા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના પ્રાસલી ગામે હંસાબેન જયસિંહભાઈ બાબરિયા રહેવાસી દરબાર પાટી પ્રાસલી પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ કરી આર્થિક લાભ મેળવે છે. માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી સમજ આપી બાતમીવાળી જગ્યાએ પહોંચતા બૂમ પાડતા મહિલાએ દરવાજો ખોલ્યો હતો. જેઓની પૂછપરછ કરતા પોતાનું નામ હંસાબેન જયસિંહભાઈ બાબરિયા, ઉંમર વર્ષ 40 હોવાનું જણાવ્યું હતું. ઘરમાં તપાસ હાથ ધરવામાં આવતા રસોઈ બનાવવાના ચૂલા નીચે ચોરખાનું બનાવી હોય અને જેમાંથી ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 26 કિંમત ₹8,060 તથા રોકડ રકમ ₹2,000 મળી કુલ 10,060નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. કેશોદ પોલીસે ઝડપી પાડેલ લેડી બુટલેગરની પૂછપરછ કરતા પોતે બાટવા ખાતે રહેતા ભરતભાઈ ભીખુભાઈ કોડિયાતર પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવતા હોવાનું જાણવા મળ્યું હતું. કેશોદ પોલીસ પ્રોહિબિશન હેઠળ હંસાબેન જયસિંહભાઈ બાબરિયા અને ભરતભાઈ ભીખુભાઈ કોડિયાતર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદ પોલીસે અટક કરવાના બાકી આરોપી ભરતભાઈ ભીખુભાઈ કોડિયાતરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જાણવા મળતી માહિતી મુજબ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપાયેલ મહિલા આરોગ્ય વિભાગમાં આશા ફેસિલિટેટર તરીકે ફરજ બજાવે છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.